ગુડ મોર્નિંગ ગાઈસ. તો બીજા દિવસે સવારમાં મારા મમ્મી એમને ઉઠીને જતા હતા ઘરે, કારણ કે અમારે હવનનું અને માતાજીની પ્રતિષ્ઠાનું બધું કામ ખતમ થઈ ગયું હતું. એટલે મારા મમ્મી પપ્પાને જવાનું હતું ઘરે, એટલે અમે આવજો કેવા બહાર આવ્યા હતા. અને હું અને મારા નણંદ બધા મમ્મીને બધા વાતો કરતા હતા, અને એમને આવજો કહીને હું આવી ગઈ ઘરમાં. પછી મેં બનાવી નાખ્યો ચા અને બનાવી દીધા ભાત બનાવીને આપણે બીજા મહેમાન હતા એમને ચા નાસ્તો કરાવવાનો હતો. એટલે મારા ફઈજી અને અમારા ઘરના બધાને ચા પીવાનો બાકી હતો. બધાને ચા નાસ્તો પીવડાવી દીધો, અને પછી એ બધાને પણ ઘરે જવાનું હતું. એટલે અમારા ઘરે રીંગણા ટમેટા ને એવું બધું કાલનું શાકભાજી ઘણું વધ્યું હતું. તો બધાને આપીને બધાને હાલતા આવજો કરીને હું આવી ગઈ ઘરમાં તો બધું રમણભૂત પડ્યું હતું, ગોદડા ને એવું બધું સફાઈ કરીને એટલી વારમાં આવી ગયા અમારા બીજા મહેમાન. બીજા મહેમાન આવ્યા એટલે એમના માટે બનાવવાનું હતું જમવાનું. તો બટેકાનું શાક, ખીચડી અને રોટલી બનાવી દીધી. અને આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.